મને કોઈ નાઈ જાત ના પૂછી હોય, સમજાય છે? અને આયે તેમ આયા તો કોઈ મારા કાકે હું તો અભણ છું, દર વખતે હું બધી વાંચીને બોલતો હોય. આ જે રહ્યું ને એ બધું લાઈવ પ્રસારણ છે, સમજાય? અહીંયા આઈ પી નડાર દે બે જે કે એટલું બોલવાનું કે તમે બધા આયા તો અમે કોઈ એવું નથી પૂછ્યું કે આ કઈ નાઈટના છે નાઈ બેહાડો, આ કઈ નાઈટના છે નાઈ. બરોબર છે ને? બીજું કે દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે 900 વર્ષ જો આજે એનો પરત થયા હોય ને, કારણ કે મને તમને 5મી પેઢીએ કોઈ વાંચે નહીં નાખશે. તો જો 900 વર્ષે આજે હજુએ આમ એના ટકોરો કરો, જો નાભીના ભાવથી પુકારો ને તો ઘરે જો આઈટી પોગળે મારે હાકલના કકડાઓ મારી જીવા પણ બંધ કે કોઈ ધર્મ, હું બધું સ્પષ્ટ જ કહું છું કે કોઈ ધર્મ મારો આ બીજા દુનિયા શુક્ર મારીને લેવા દેવાની કે એને તમારા નાળિયેરની નથી જરૂર, અગરબત્તીની નથી જરૂર. કદાચ એ તમારી પાસે 5-25 રૂપિયા બગાડો છો ને તો એનું લઈને કદાચ અહીં નાળિયેર કે અગરબત્તી ચડાવો છો ને, ગરીબ માણસના ઘરે એક ટાઈમનું ભોજન આપી દેજો, અહીં નાળિયેર લાવવાની જરૂર નથી. મારો ઠાકર રાજી છે. કોઈ મહેરબાની કરી જો દાદા માનતા હોય તો કોઈ વસ્તુ, તલવાર, સાફા કઈ, કારણ કે અમે એના 80 ઘર એના દીકરા જીવતા છીએ. મહિને એકવાર પાઘડી બદલાવાની, એ અમે એક છોકરો બદલાવશું તો 12 મહિના ટૂંકા થઈ જશે. અને આમ તો એ વટવાળો છે, એને અમારો એક ચોખ્ખો નિવેદન નથી લીધા તો પછી બીજું હું લેવા. એટલે કોઈ આયા તો દાદા હટવા, હા તમારી ભાવના સર વસ્તુ અલગ છે. બાકી એને એવું કીધું કે જો 900 વર્ષ ઉકાળામાં ડટાયેલો રહ્યો તો આ માનાને ઊંધે નથી આવી તો હું જરૂર છે મારે. એનેથી સહન ના થયું જગતમાં. બીજા ખોટા છે હું હાથો છું એવું નથી કહેતો, પણ આમાં ઘણા એવા બેઠા છે કે મારી દ્રષ્ટિ એવું કહે છે છેલ્લા 2 મહિને ત્યાં આવું કરતા હતા, આજ આવવાનું મેળ પડ્યો. આ ખોટું બોલતો હોય તો ચંપલ કાઢીને ઘા કરજો. ઘણા બહેનોમાં એવા બેઠા છે કે ઘરે હગાવમાં જવી છે એવું કહીને આયા છે. બોલો સમજાય? એટલે બધું જાણું છું. આજે તમે છો ને એક સમજણ વચન આપું છું તમને કે કદાચ જો તમને બધાને જમાડ્યા વગર કોઈ દાડો હું નહીં ખાધું હોય અને બચેલો ટાઈમ કદાચ 5 માળા એની કરી છે ને, અને મારા ઠાકરને એ જ કહું, મારા જીવનમાં કોઈ આ વાહે એ બેઠો છે ને બોલું છું ભગવાનની સાક્ષી કે મારે ક્યારે ધન સંપત્તિ વૈભવ મારે નથી જોતો. જો મેં કદાચ તમારી લાગણી હાટું મારું જીવન સમર્પણ કર્યું છે અને મેં સાચું ભજન એનું કર્યું છે, મારી જોડીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા કર્મમાં ન હોય તો મારો ઠાકર તમને આપી દેજો. આવું વચન આપું છું. પણ અંધશ્રદ્ધામાં મહેરબાની કરી ના જશો. મેન ઉદ્દેશ્ય આપણો શું છે કે ગમે કોઈ જ્ઞાતિવાદ નથી કરતો. કોઈ પણ વર્ણમાં જન્મ્યા હોય તો આપણે મનુષ્ય તો સિંહ ભાઈ સો કે નહીં? માહેવાળા ભૂખલા કે ફરીથી કહી લેજો કે મનુષ્ય જાતિ, અને જો મોટો માણા રહ્યો એ નાના માણાનો બાવડું ચાલશે ને તો ગરીબી જતા બહુ વાર નહીં લાગે. હા, અમે એમાં પ્રયાસ કરી. બાકી તમે પાર્કિંગ થી ગાડી મૂકી, તે પ્રસાદીની થાળી લીધી, ત્યાં લગી કોઈનો કદાચ આંટો એવાય છે અઠવાડિયેથી આવેલા છે, પૂછ લો. આ 2 ટાઈમ જમશે લીલા લેર કરે એવાય છે. એટલે કાલે ન સમજી જવાનું હવે જતું જાય બહુ મજા નહીં. આ તો રૂટ ચડા ને આમ ધંધા વળગી જવું પડે. આગેથી આયા હોય કદાચ ભાડું ના બોલે અઠવાડિયું રોકાણે સફાઈ છે. આ તો ધર્મદાનનું છે, પ્રસાદ નિમિત્તે ખવાય. ગુજરાત ના ચલાવાય એનેથી. આ નતર બિલ ફાટે આની કે. એટલે કહેવાનો મુખ્ય હેતુ એ છે કે દાદાનો મુખ્ય એક જ છે કે માણસને અંધશ્રદ્ધામાંથી બહાર લાવો. અને આ ઘણી જગ્યાએ તમે જઈને ભટકી થાકી જાવ છો ને, છતાંય
એવા વ્યક્તિ હું ભાડું છું. 20 વર્ષથી 17 વર્ષથી આ બેઠા ને દાણા જોવરાવા. બોલો આજુ કે ખોટું? કે હજુ એના દુઃખનો અંત નથી આવ્યો. અને આજ તમે આયા છો કે સાંભળીને જ આયા છો. આમાં 80% ને એવું છે બાપુને મળી લો અને થોડુંક પૂછ લો. આવું છે ને? મને મળી લેશો, મારી પાસે જોરાઈ લેશો, એમાં શું થશે? એક હાલ જોરાઈ હું થાય કામ થઈ જશે. જોરાઈ તો તમે મારી પાસે જોરાયું ના કહેવાય, મેં તમારી હાટું જોયું ના કહેવાય. અને બધું લુપ્ત રહે, તમે મનથી પ્રાર્થના કરી હોય અને કદાચ તમારી જે કઈ અરજ રહી નાભીની એ મારા ઠાકરના પગમાં મનથી મૂકી દો, તમારું કામ એને કર્યું એ ગણાય નહીં. મારા આવડી ચાલવું છે. હું આ બધામાં ઓછો માનું છું, કોઈનો વિરોધ નથી. જ્યાં આપણને મન માનતું હોય, જે જગ્યાને માનતા હોય, પણ ગમે ત્યાં જાઓ એક લખીને રાખજો કે જગત જે બોલતું હોય દુનિયાના છેડે દેશો ને તમારી કળ વગર ક્યાંય બળ નથી. આ લખીને રાખજો. એના મૂકીને કોઈ દાડો અહીં આવતાય નહીં. ઘણા કહે છે ને વાંચ્યાના દીકરા તમારા માતાજી ભલે ના હોય, હું કરી નથી, એના બાપની દેવડ નથી ઉંગરામાં પગ મૂકે. હું નથી માનતો. અને મારે બે પોઈન્ટ કહેવા તમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે. હું દુનિયાની ટિપ્પણી નહીં કરું, પણ મારો ઠાકર નોખો છે કે જો એક ક્ષણિક વાર કોઈ અબળાનો એક ચારણ ગઢિયો માલધારીએ ખાલી એક આખરી ઓળખાણ નહીં અને એક પોકાર મૂક્યો અને પોતાના હવા મહિનાના બાળકો ઘોડિયામાં હિંચકા મૂકીને જો આ ધરતી ઉપર લોહી રેડી દીધું હોય ને તો હું એ ધર્મ લઈને ફરું છું. કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા વળશે અને ગરીબી આટો કહી દેશે તો સાસને રોટલો ફરીથી મળીને ખાઈ લે, બાકી ધૂણુંનો ધંધો નહીં કરું. જાહેરમાં બોલું છું, કોઈના ઘરે આવ્યો ને કોઈ એવું કહી દે કે બાપુ અમારા ઘરે આયા 100 રૂપિયા 1000 રૂપિયાનો કવર કે પહેરામણી મેં કે મારા માણસે લીધી, તે દાડે ગોળી બજારમાં મને જાહેરમાં ગોળી મારી દેવાની. આ વચન આપું છું. એ લોહી નથી આ, સમજાય? પણ જ્યાં તમે જોડાવા જાઓ તમને એવું કહેવામાં આવે આ સદા બહાર છે. તમારે ક્યાં જવું ક્યાં ના જવું નક્કી તમે કરજો. કારણ કે લોભિયાવાની આ ધોતારા ભૂખે ન મળતા હોય, સમજી લેજો. પણ આ જગતમાં ગમે એ જીવ, કોક જ જીવ એવા છે પરોપકારી. હું કોઈની વર્ણન નથી કરતો, બાકી તમે કે હું સ્વાર્થ વગર કોણ કોના કામમાં આવ્યું મને બતાવો. આવશે? આકે ના તો બોલો, ખાધું હે તારા તો બોલો. આનંદ પર જાહેરમાં ગાળ્યું બોલી છું તો પેલો ભાઈ પાછો ફોન મૂકે ને બાબા ટોપી ફોન બે લઈ લે કે કહેવાનો હેતુ એ છે ઘણી જગ્યાએ તમે જોડાવા જાઓ, જે સત્ય જગ્યા છે મને એનો વિરોધ નથી. અને આપણે જ્યાં માનતા હોય, જેને આપણને ગરીબીમાં ટેકો કર્યો કોઈ એને ધકોય ના મારે. આ લખી રાખજો. કારણ કે ગમે આ દેશો પરમાત્મા ભીતરથી તમને જાણે છે તમે કોને કેટલું છેતરીને ક્યાં કેટલા ગાળિયા કરીને આયા. સમજાય છે? અને હું તો આવું બોલું છું કે જેને સમજાય છે એને લાગી જશે અને જેને નથી સમજવાનું એની આગળ ગમે એટલા રાડા પાડશો કઈ નહીં પડવાનો. એમ તો તમે જોરાવા જાવ એટલે એવું કહેશે. પહેલો તો પ્રશ્ન આ જ આવશે, તમારી ઉપર બહુ મેલું કરેલું છે. કહેશે આવું? આમાં તમને ભયું કથા કરે નહીં. કરવા વાળા તમારા છે એવું કે પાછા 2-4 મહિના ટૂંકા કરાવે, પછી કે ભાઈ 3-4 પેઢી મારના પિતૃ કઈક ક્યાં છે. કહેશે આવું? પિતૃ કાર્ય કરવું પડશે આવું કે આકે ના તો બોલો. આઈ નકર એવી જગ્યા કાક પાઠેલો ભરી ન આવું બોલો. રાહ જોવો તમે. પાછા જાઓ એટલે મારી જેવો હોય, મારું ક્યાં કોકનું હું કામ ઉદાહરણ દઉં. મારી જેવો બાપુ હોય પાછળ કોક બાપુ 6 મહિના ત્યાં કઈ જીવ નથી.
એટલે પાછો બાપુ રોણે કાઢે મઠમાં માતાજી જ નથી. ક્યાં છે ને આવું? તમારી કુળદેવી જ નથી, મઠમાં નથી. હાલ ઘણાય છે તમારા જેવા. એને જવાબ આપી દઉં છું કે આ જાય એટલી માતાઓ બહેનો બેઠી છે, કદાચ એનું બાળક અંદર હિચકે છે અને આ સભામાં બેઠું છે અને જો એનું બાળક અહીંયા રોતું હોય, આ તમારો જવાબ ભાઈ કે એનું બાળક અહીં રોતું હોય તો હું શું પ્રવચન કરું છું, શું બોલું છું? અહીંથી જેનું બાળક રોતી છે એ માં સાંભળી દેશે કે આ મારા દીકરાનો અવાજ છે. આ કે ના બોલજો? તો જો આ જનેતા કદાચ ઊભી થઈને દોડી જતી રહેતી હોય તો આપણે રોતા હોય તો આપણી કુળદેવી રોય રે ખરી ભાઈ? આપણા રોવામાં ફેર હોય ભાઈ. આપણું રોવાનું રહ્યું ને ડુપ્લિકેટ હોય અને કાતો આપણો ટાઈમ હારો હોય તો માતાજીના હવનમાં રિહાણા હોય, કોક ભુવાના ખાટલા થયેલા હોય, કોકના અપમાન કર્યા હોય, તાર આપણી માતા આપણને જવાબ ના દેતી હોય. આથી આ બેઠો ભર બજારે કહું છું, જે તાંત્રિક કે જેને જે મારી ઉપર નાખવું હોય એ નાખી દે. કારણ કે મને જે નવયો ગ્રહ વળ્યો ને એ મારા બાપ ઉપર 9 લાખ નવડિયાળી ઉપર અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે, કશું ના થાય. છૂટી જેને મારી ઉપર જે નાખવું હોય છૂટી. આ માથાનો વાલ ના હલાય સમજાય? એટલે આ અંધશ્રદ્ધા છે. હું માનું છું હોય પિતૃદોષ છે, માતાજીનું છે, પણ જો માતાજીને નાભીથી કકરી લો ને 1 કરોડ ગુનાહ કર્યા હોય માં અમે અંતે તારા બાળ છી અને જગતમાં તો હતી એ 5 વીઘા ધોરામાં મેં વેચી કાઢી. હવે તો લમણો વાટ અને જો આપણી માં ગમે ત્યાં ઉડી હોય તો દોડી ના આવે ભલામણા. એ ધર્મ આપણો વડવો પૂજી જીવો એ નકામો હોય. આપણી અપેક્ષાઓ ખોટી. માં તારે નથી સાંભળતી, આપણી અપેક્ષાઓ ખોટી. આપણા ગામના ગાયા કાઢ્યા, કોકના સીધા કૂતરીને કે બૂસ માર્યા અને પછી માતાજી કહે હું હેરાન થાઉં. એટલે હેરાન થયું. અને આ જગ્યામાં હું તમને વચન આપું છું કે ગમે એવી કદાચ અજાણ્યા ઘડિયાની પાપના કારણે માતા જો કદાચ માડું માંડીને બેઠી હોય અને એટલી દાડા કદાચ આ નાભીથી પાપ તમારું આ ભોંકા ઉપર મૂકીને જતા રહેજો. અને મારો ઠાકર એવું પ્રમાણ આપે કે કાલથી નક્કી એવું કરજો કે હવે અહિંદનું ખાવું નથી, કોઈનું ખરાબ કરવું નથી અને ઠાકર હવે જગતમાં ભટકવું નથી. માર કર તું તાર કર તું. અને જો કદાચ 21માં દાડો થાય મારો ઠાકર ઘોડે પળા નાના કર તો આ ભાર પરડું મૂકી દઉં. મારી ભક્તિ ઉપર મને વિશ્વાસ છે. અને મહત્વની વાત મારે એ કરવી છે તમને, બાકી તમને સમજણ વાળો વર્ગ છો, સમજાવવાની જરૂર છે નહીં. અને છતાંય જો ના સમજી શકો તો આપણા કર્મમાં એ જ લખ્યું છે, આ લખીને રાખજો કે આ જે કઈ બેઠા છે મારા દેવની દ્રષ્ટિએ હું જોઉં છું તો કોઈ અધિકારી છે, કોઈ કર્મચારી છે, કોઈ છૂટક મજૂરી કરે છે, કોઈ કડિયા નાકે જાય છે, કોઈ કોકની જમીન ભાગવી વાવે છે, કોકની પાસે આવવાનું ભાડું નતું, કોકની પાસે ઉછીના લઈને આવ્યા છે. આજો કે ખોટું? તો મારો ઠાકર એવું કહે છે કે મારી જેવો બાપુ કદાચ ગાદીએ બેઠો હોય એને હાથમાં 8-10 વીંટીયું પહેરી હોય, હોનાની 1-2 લકી પહેરી હોય, 1-2 ગળામાં હોનાના દોરા પહેર્યા હોય અને છતાંય તમે એની પાસે પૂછવા બોલાવા જાઓ તો એ તમને એવું પૂછે કેમ કો બાપુ ધંધો નથી હાલતો? તો એવું કે હાલશે પણ મુદ્દો ભલામણ ફોન તો કાલે હેંગ થઈ ગઈ છે, મગજમાં ઉતારો એ હેંગ નહીં થાય. અને આ છે બધા આપી દઈશું આ વેળા જતી રહે છે, હળિયું કાઢશો શું કહેતા તે નતા સમજાય. એટલે એ ઠાકર એ પરમાત્મા મને એ નથી સમજાતું. એ મારી જેવો બાપુ હોય એ તમને એવું કે ધંધો હાલશે મારો ભાગ કેટલો, આવું કહેશે ન કહેતા? ખોટો ના બોલતા આવો ભાઈ. પાછળ ખાધું હે તાલગીન તો બોલો કે ગાળું ખાવી હે. અને કાતો તમને એવું કે તમારું કામ થાય તો આ જગ્યામાં કેટલા વાપરશો, આ પ્રશ્ન મૂકશે. કહેશે નથી કહેતા? તો મને એ ન સમજાતું દુનિયા શું કરે એને માર લેવા દેવા નહીં.
મારો ધર્મ નોખો છે, મારો છેડો નોખો છે, મારો ઠાકર વળ્યો એ નોખો છે. કે જો એ ભગવાન એનો આરાધ્ય દેવ જો આવો વાળો સાધારણ માણસ કદાચ એની પાસે ભાડું ના હોય અને ધંધામાં જો સોદાબાજી કરતો હોય તો એ માતાજી કે ભગવાન એવું જમ નથી કહેતો કે આના ઘરે ખાલી એની પ્રધાન ખવડાવવા રોટલોય નથી, ત્યાં વાણાનો દોરો પહેર્યો એ તને મેં પહેરાયો છે ને એક કાઢીના ગરીબ માણસને આપી દે. આપે છે કોઈ? તો ગાંડા તમે છો કેવડા એ ₹100 ઈકોમ લટકીને આવો છો ને એવડા તમારા પૈસાની ફોર્ચ્યુનર લઈને ફરાયો લેટ આપશે, આટલું વાળવું પડશે, ફલાણું આમ થઈ છે. પણ તમારે જેવા હરક પગડા હોય એટલે બાપુ ચેક કરી લેજો કઈ રહી જતું નથી ને, તારામાં મીઠું રહી ગયું, બીજું કઈ નહીં. અને એક દાખલો બતાવો, હું નથી વળાવતો એટલે કહું છું કે કોઈ વળાવત મનીનો વિરોધ નથી કે તમને એમ કે આ મેલી વિદ્યા આ ફલાણો ઢેમચું આ તે, કારણ કે મેં નથી વળાવ્યું એટલે કહીએ કો હવનો ધર્મ નોખો છે, મારો નોખો છે. અને મને તો એટલી ખબર પડે ધર્મ વિના દીવાબત્તી કરાય કે જો કદાચ આપણે ગમે આ વીટળી જાય જમણા પગની પાટું મારી બધું વખોટી નાખે ને એ દેવ કહેવાય. સોદાબાજી કરે એ દેવ કહેવાય. આપણી પાસે માંડવા માંગે ને ફલાણું માંગે ને આખી સૃષ્ટિનું સર્જન કરવા વાળા એ છે, એ આપણી પાસે માંગે. આ તો મારી જવાન ધંધો ના કરવો હોય એ માંગે છે બધું. ભગવાન માંગે છે એ એના લાડકા દીકરા તેમ બધા ઉપરથી પડ્યા હતા, એના ઘર આમનું નાળિયેર નાખે. પણ મહત્વની વાત એ કરું કે તમે એક પોટલું કે એક વસ્તુ ગમે વાળી મૂક્યું હોય, ચવાણું હોય, મીઠાઈ હોય કે જે XYZ કલરનું કપડું, આવી સાધન સામગ્રી હોય છે ને તો વળાઈ હોય છે. આમાં એડવાન્સ તો કોઈ હોય છે, થોડું ના બોલતા હાથ ઊંચો કરો. અહીં ઘણી જગ્યાએ અડધા શરમાય વાંધાને દાદા જોવાનું છે કે કહેવાનો હેતુ એ છે. તો એક સિંગલ દાખલો બતાવો કે એ પોટલું ઘરમાંથી અથવા તમારા ઉપરથી વાળી 4 રસ્તાએ ગામની ભાગોળે મૂક્યું અને એમાંથી એ ભૂત પલિત કે મેલા જે હોય એ છોડીની માંથી 2 મુઠ્ઠી ચવાણું ખાધું હોય મન કહો કેમ? જો તમે એના હિસાબનું મૂક્યું છે તો એ ખાય કે ના ખાય? હા તો જમ એટલે તમે પણ મારી જેવા બાપુ હોય, જો છોકરા થોડો ભણેલા હોય એમ કે બાપુ આ બધી અંધશ્રદ્ધા ના હોય તો મારી જેવો બાપુ પણ ગરમ થઈ જાય કે આ ધર્મ વિરોધી છે, મને આ ઓળખતો નથી, તમે બોલ્યા હાથ નહીં આવો, આને મારી સામે તમ લાયા કે છે ને આવું તમને ના ખબર પડે એ બધા ગંધના ભૂખ્યા હોય. આવું કે છે ને? તો ગંધના ભૂખ્યા હોય તો ગુજરાતમાં આટલી બધી ફરસાણની દુકાન છે, ત્યાં જઈને ભૂત પલી ગંધના લઈ આવે આપણા ઘરે હું કામ આવે? બોલો. ગેરહાજરી બોલતો તમને ઘોડા ઉપાડી મારી દીધું. એટલે જાગવાની જરૂર આપણે છે કે પરમાત્મા રહ્યો ને કર્મ કરો, માણસને કઈ નથી નડતું, પોતાના કરેલા કર્મો નડે છે. આ લખીને રાખજો. આમ કર્મોમાં ગમે ત્યાં જાઓ કોઈ ભાગ નથી કરાવતો. કરેલા કર્મોમાં ભાગ લેવો હોય ને તો એની માટે સામે સારા કર્મો કરવાના ચાલુ કરો એટલે પરમાત્માની અમી દ્રષ્ટિ આપણી ઉપર થાય ને થાય. બાકી જો લીંબુ વાળવાથી નાળિયેર ટીંગાળવાથી સુખી થઈ જતા હોય તો નાળિયેર વાળો એ નાળિયેરી ઉપર ચડી નાળિયેર હું કામ ઉતારતો હોય? લીંબુ વાળો રૂપિયા લીંબુ હું કામ ટોપલી ભરી બેસતો હોય? એટલે ખોટી જગ્યામાં ના ભરાશો. અમારેથી થાય એ કહીએ. બીજું કે તમને મહત્વની વાત એ કરવાની હતી કે આજ અમારા પ્રયાસથી છેલ્લા 8 મહિનામાં 85 થી 90,000 યુવાનોને આપણે દારૂ મુકાયો છે. એટલે આજ કદાચ તમે બધા અહીંયા દારૂ મૂકવા કેટલા આયા? હાથ ઊંચો કરો. હા ભાઈ
સરસ સારું. પછી દારૂ મુકાવું તો બદલામાં મેં કંઈક તો માંગીશ ને, શું આપશો? શું આપશો? કોતો ખરા. આશીર્વાદ એ દારૂડિયાના આશીર્વાદ કેવા હોય? મને એમાં સડાવું હે. આંધળે બેન તો હજુ રાતનું ઉતરું ના હોય કાલની કે માગું એટલું ક્યારે મેં મારા સાનિધ્ય માટે, મારી જગ્યા માટે નથી કર્યું. પણ આપણે ભારત ભૂમિ ઉપર જન્મ્યા છીએ, બધું સત્ય છે. પણ આપણી માતૃભૂમિને, આ ભારતને, આ ધરતી ઉપર માણસના વેસે માણસ ક્યારે જન્મે? 84 લાખ યોનિમાંથી ભટકીને આવે ને, અને પરમાત્માને અહીંયા કંઈક એનું કોઈ જમા જીવે ત્યારે મનુષ્યનો અવતાર મળે. એટલે પહેલું તો કે ભારત આપણી ભારત ભૂમિ છે, અને આ ભૂમકા પવિત્ર ભૂમિ કે જ્યાં રાજા રામ, કૃષ્ણ ભગવાન કે 9 લાખ લોબડિયાળી જ્યાં અહીં 4 પગલા પાડીને જઈને ત્યાં તમને મને અહીં આવવાનો અવતાર મળ્યો છે. એટલે આ ભૂમકાને વફાદાર રહેજો. આ ધરતી ઉપર કંઈક કરી દેજો, અને કઈ ના થાય ને તો ગામમાં મૂંગા મરજો કોઈ નડતા નહીં. આ મોટો ધર્મ. અને છતાંય વ્યસનના માર્ગે તમે 2000, 5000, 10,000 રૂપિયા બગાડો છો, તો પોતાના ઘરમાં બચત કરજો. માર કઈ નથી જોતું. એક એવો ડબ્બો કે ગલ્લો રાખજો કે રોજ આ પેટીમાં લખી નાખજો ઉપર કે આ મારા દારૂ ના એ 200 રૂપિયાની પોટલી મારતા 200 નાખી દેવાના અંદર. અને એ પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે એમાંથી કાઢીને વાપરજો. અને છતાંય તમને એમ થાય કે મારી પાસે હજુ 500-1000 રૂપિયા બચે છે, તો ગામમાં કોઈ સ્કૂલ હોય, કોઈ શાળા હોય, કોઈ કોલેજ હોય કે જે કંઈ હોય, અને ત્યાં આગળ કોઈ આચાર્ય કે પ્રોફેસરની મુલાકાત લેજો અને એને કહેજો કે કોઈ પણ જ્ઞાતિનો ગરીબ ઘરનો દીકરી કે દીકરો હોય અને એને ભણવામાં જે કંઈ ફી થતી હોય ને, હું એને ભરી દઈશ. તો અહીં આવવાનો આટલો તમારો લેખો લાગી છે. કારણ કે જ્યાં લગીને આપણામાં શિક્ષણ નહીં હોય ને, ત્યાં લગીને આપણે ઘણા અધોગતિમાં ફરશું. ધર્મ તો ધર્મનું કામ કરે છે, તો અમુક જગ્યાએ કે પેનથી ભગવાન એક ના કે આપણે લખવું પડે ને. સમજાય? અહીં નતર નરસિંહ મહેતા જેવું થવું પડે તો થાય. હવે ભાઈ આપણે કોકના મસાલા રોજ ખાતા હોય ત્યાં નરસિંહ મહેતા થવા. એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે, કારણ કે તમે હું રહ્યા ને, ભલે આપણે કોઈ કર્મચારી, કોઈ ફાજી નથી, આ ધરતી ઉપર, આ ભૂમકા ઉપર જન્મ્યા ને, એટલે આપણે એક ફાજી જ છીએ. આપણે આપણા ગામમાં સારા કામ કરવા, કોઈ સારું કામ થતું હોય એમાં સહકાર આપવો, ભગવાને કંઈક આપ્યું. કારણ કે આ બધું કેમનું ચાલે તમે વિચાર તો કરો. આ તેના બધા બેઠા તો આ કઈ એસ્ટિમેટ છે કેટલા માણસનું રાંધવું? તો હાલો આટલા હોવાથી જતા રહ્યા કે પ્રસાદી લઈને કાલ 60-70,000 માણા હતું. એટલે માણા કદાચ કઈક લગ્ન પ્રસંગ કરે, સમૂહ લગ્ન, માં તો રોજ જાનું આવે છે, ખાલી વરરાજા નથી. સમજાય ને? અને આ બંધ કરવા આવે એને વરરાજા સમજી. આ નવેસરથી પ્રભુતામાં પગલા પાડે છે તો વરરાજા કહેવાય ને. ઘરના તો નિરાતે હોય. એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આમાં જે કોઈ તમે બેઠા તો નાનો મોનો અવસર પ્રસંગ તો કાઢ્યો જ છે ઘરમાં. લગ્ન કર્યા હોય દીકરીના, કોઈ કઈ મામેરા કર્યા, જે આપણા જગતના. કારણ કે આ બધી તમને મારા આગળ હજુ પીરસવાનો કે અમુક જે આપણામાં કુરિવાજો છે ને, એ દેખાદેખી કુરિવાજો નાબૂદ કરજો. સમજાય? બસ આપણે આપણા પરમાણુ ગોતી લેવાનું. કારણ કે જનક રાજાએ કેવું ગોત્યું હતું ઘર જાનકી માટે, છતાં આખી જિંદગી વનમાં જઈને
બસ એમાં હોય. પેલું વર હોય ને, વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ના થાય. આ લખી રાખજો. એના સંસ્કાર હોય ને તો એ ગમે આ મજૂરી કરીને તે એના પરિવારનું હિત કરતો હોય. અને બહુ પૈસા વાળો હોય તો એ હાજે ઉકાળામાં ગોતી લાવવો પડે. દાદા આમાં પડે છે કે ખોટું બોલું છું? એટલે પૈસા આપ્યા છે, ભગવાને ધન વૈભવ આપ્યું છે, અને આ ખાટી આપીને એટલું શરીર સરસ આપ્યું ભગવાને. એક વસ્તુ ડેમેજ થાય ને એટલે એનો દવાખાને રિપેરિંગ કરવા જજો કેટલું બિલ આવે. તો પરમાત્માએ આપ્યું છે આ 20 રૂપિયાના ખાટી આપીને એસિડ રેડીને ખરાબ કરો. તો આજે તમારું શરીર બગાડો છો કે એમ્બ્યુલન્સમાં લઈ લઈને અહીં આવે, બાપુ આને બચાવી લો. બાપુ શું કરે? મેં કીધું તું ખાટી આપ આપ્યું. પરમાત્માએ કીધું કે આ તો માયું ચડાવશે, મારે તારા ઘડીએ વળીએ જીવવું છે, આ કરવું. એટલે પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો છે. આ ધરતી ઉપર સારા કામ કરી દેજો. છત્રપતિ શિવાજી, મહારાણો પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, જેને કઈ સારા કામ કર્યા ને એને જગત યાદ કરે. બાકી નમા લાવવાના ત્યાં કોઈ યાદ કરે? ઓ જાને ગદ્દારી કરીને ગાડી દ્યા છે ને હજુ છે. મારું કોઈના નામ નથી દેવા, પણ મને આટલા પ્રિય છે એટલે મેં એટલાના જ નામ દીધા. બાકી બધાય જે કહેતા હોય હું માની લઉં એવું જરૂરી નથી. આગળ આપણે સમજદારથી સમજી જવાનું. જેને કંઈક લોહી રેડ્યું હું એને જ માનું છું. સમજાય ને? એટલે બીજું કઈ જાદુ નથી કહેતો, સમયનો અભાવ છે કે અંધશ્રદ્ધામાં ના જતા. જ્યાં માણસના ગમે હારા કે નતા કર્મોમાં, કારણ કે જો આજે આ બહેનું બેઠા છે તો આજે સમજો કે આપણે કપડા પહેર્યા ગમે એવા મોંઘા હોય નવા હોય તો ઘરેથી ધોવા તો પડશે ને. હવે આવડા હાબુ ને ઘસતા હોય, ધોકા મારે છે, શું નવા લુગડા ફાડી નાખવા કરે? શું કરવા કરે? મેલ કાઢવા. તો એમ જો પરમાત્મા કદાચ આપણને દુઃખ આપતો હોય, કદાચ કંઈક આપણને થકવાડતો હોય તો આપણો પર ભોગનો મેલ કાઢતો હોય એવું બને નહીં. તો આ ઘણા મને આઈ કે ભવાઈની ઘરે જઈને મરી જવાનું, તો આ પૂછવા હું કામ આવ્યો? બે કરી લેવાય એ સુટકા. કારણ કે આ ધરતી ઉપર નમાલાનું કામ જ નથી. મોટી મોટું કોઈ દુઃખ નથી, લડી લેવું જોઈએ. સાસનો રોટલો કદાચ ખાઈ લો, ગામના કોકને ઇતિહાસ પૂછજો કે હું કેવી પરિસ્થિતિમાં લડીના ગામમાં જ્યો છું. આ નગર ગામ વિરોધ ના કરતું હોય, અમારે ગમે એટલું ભેગું કરવું હોય પણ ગામવાળા કાળિયા કરી બેન ના કરાવે. આખું ગામ ઊભું છે સેવામાં. ક્યારે થાય? એ કંઈક સાચું શીખવાડ્યું હોય, સાચું પીછું હોય. બાકી અત્યારે મોટા બનો તો હગા ભયું ને નથી ગમતું તો ગામના ચા પાલે હાલે. આપણી ધર્મની ધજા ખુલ્લી છે. જેથી આઈ રોટલો પેટો તેથી ચીપલો લઈને ગમે ત્યાં નીકળી જવાનું છે. આપણને આઈનો મોહ નથી. સમજી ગયા? એટલે ટૂંકમાં કહું કે વધુ સમય બગાડતો નથી કે પરમાત્માએ જો આપ્યું છે કર્મ કરવા જવું. જે કઈ 200-500 નો નોકરી ધંધો જે કઈ આપણી આવડત પ્રમાણે કમાતા હોય, કારણ કે પરમાત્મા પાસે હારા સંતાનો માંગજો, સંપત્તિ નહીં. સંતાનોમાં હારા સંસ્કાર હશે ને અને કાલ ભણી ભણી આગળ વધશે એટલે દુઃખમાં ગાધા દિવસો નહીં રહે. પણ જો એવું હરામનું ભેગું કર્યું છે ને, પથારીમાં તમે હુતા છો, તિજોરીમાંથી લઈને રોટશે એવું થાય. આ લખીને રાખજો. કારણ કે બધું ઓનલાઈન ચાલે છે. કોઈ એવો જગતમાં એવું કહે તો ઘણા કહે છે ને આમની એક ટાઈમ હાંક વાગતી હતી, અત્યારે એ ઉગાડા પૈકે ફરતા હોય. ફરે છે ને એટલે કાયમ રાવણનું જોર ના આવ્યું તમારું મારું થાય હાલવાનું. અને ભગવાન એવું કહે છે કે અખિલ બ્રહ્માંડનો નાથ કહો. તો આટલું બધું હોવા છતાં કૃષ્ણ કનૈયાને જેલમાં અવતાર લેવો પડ્યો હતો. ક્યાં લીધો હતો? બોલો ખરા? અને રામભાઈ આખી અવજ્ઞા કરી હતી તોય ઉઘાડા પગે વનમાં જવું પડ્યું હતું. તો આપણે એમનેથી મોટું ક્યાં દુઃખ છે? જીવતા નથી આવડતું. કોકની ગાડીઓ જોઈને આપણને બળતરા થાય, બીજું કઈ નહીં. જે છે એમાં મજા રાખો. અને એટલું વચન આપું છું, બોલો કે આ બેઠા બેઠા 50% નડતર દૂર કરી નાખું. કરવું છે? હાથ ઊંચો કરો. કેટલા કરો?
લઈ લો, બધાય તૈયારી છે. તો ભાઈઓ રહ્યા ને એ વ્યસન મૂકી દો, બેનો રહ્યા એ ફેશન મૂકી દો, કાલથી 50% નડતર બંધ. જે કઈ માવા પાન મસાલા સમજી ગયા, અને આપણે પેલું બધું લગાવવાનું ભેગું છે. જે ભગવાને ઘડી મોકલ્યા એવા દ્રઢ મુકામ પેલું પોલીસ મરાવો એટલે બધું નથી કહેતો, પણ આ જગ્યામાં કદાચ હાથો ભાવ હાથો વર્તો કરી મારો ઠાકર એવું જાણે છે કોણ કઈ રેતીમાંથી આવ્યું. અમારે તો કેવું છે, અમે એના પટ્ટા વાળા છીએ બોલાવવા, એટલે થોડા કોઈ ભગવાન છે કે તમે આવો, કારણ કે પરમાત્મા કામ કરી શકે, પણ આટલા બધાની વ્યવસ્થા માટે અમને પટ્ટા વાળામાં રાખ્યા છે. સમજાય કે અમારે તમને વ્યવસ્થા આપી તમે ગમે એટલું ખગલો ગમે એવું બોલો તો એ સહન કરવા માટે બેહાડ્યા. કારણ કે અહીં જેવું વર્તન કરશો એનું બિલ સીધું ઘરે આવવાનું છે. આ લખી રાખજો, કારણ કે અમે કોઈ છેતરવા ન બેઠા. ઘણા વયસાના દીકરાઓએ ક્યાં છે ને કે આ કંઈક ને કંઈક તો બાપુને કંઈક ને કંઈક લેતા હશે. ભલામણા અમારી જનેતામાં ફેર હોય, આ અમારા લોહીમાં નથી ભાઈ. પૈસા કમાવા ડાબા હાથનો ખેલ છે કે આ બધું ખાલી પડ્યું ત્યાં મારી પોતાની દુકાન કરી દઉં, તમે તલવાર સાપા અગરબત્તી આ બધું લાવો છો, એ વગર મૂડીનો ધંધો આમાં ગોઠવી દો, કાલ પાછું અડધી કિંમતમાં વેચું, તો ક્યાં અમારો મૂડીનો ધંધો હોય? પણ 200 મીટરમાં ક્યાંય છે કોઈ ફેરીઓ? કોઈ માગણ હોય તોય બતાવો. કારણ કે આ વાટકો લઈને માગવા બે હા તોય મારો ઠાકર મૂકે નહીં ભાઈ. દેખાણું કોઈ તમને હાથ કરીને આવ્યો